6 સેકન્ડ સુધી રહી ગઈ પ્રેક્ટિસ 7 દિવસની. હું તો શૂઝ પણ ભૂલી ગઈ હતી, શૂઝ વગર દોડી 5 રાઉન્ડ માર્યા. 5 રાઉન્ડ માર્યા. કોઈ અઘરી કઈ વસ્તુ તમને એવું લાગ્યું હોય તો? એ તે કે દોડાઈ જશે કે નહીં એવું. કેટલા સમયથી તૈયારી? બસ 5 દિવસ. અને માં છું પાસ. કોન્સ્ટેબલમાં પણ પાસ છો? ઠંડી ઓછી છે એટલે રનિંગ તો થઈ જશે, પણ 4 રાઉન્ડ પૂરા કરજો. 21 તારીખે ચાલુ કર્યું, આજે 21 તારીખે 1 મહિનો કર્યો. અરે સ્ટાફ તો બહુ જ સરસ છે, હું તો કહું છું. પહેલી રાઉન્ડમાં તો આમ થાય, પણ પછી શરીર જેમ ગરમ થાય ને એટલે એમ રીતે રીધમ આવી જાય એટલે દોડાઈ જવાય છે. મારે 8:20માં કમ્પ્લીટ થયું. ફર્સ્ટ ટાઈમ મેં આપીશ. પછી રબર બેલ્ટ જેવું આપે છે, બધી માહિતી આપે છે અને કઈ રીતે રનિંગ કરવાનું છે. ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, અત્યારે હાલ લક્ષમ એકેડેમીની ટીમ આવી પહોંચી છે રાજકોટ ખાતે. પોલીસ ભરતીની જે શારીરિક કસોટી એટલે કે દોડ, એ ગ્રાઉન્ડ જે થવાનું થઈ રહ્યું છે એ ત્યાં. અને આ ગ્રાઉન્ડની અંદર પહેલો જ દિવસ છે. વિદ્યાર્થીઓનો અનેરો ઉત્સાહ છે, સાથે સાથે એમના મા બાપ જે છે એ પણ આવ્યા છે, એમનો પણ અનેરો ઉત્સાહ છે. અને વિદ્યાર્થીઓ હાલ દોડ માટે એ કામ કરી રહ્યા છે. ટૂંક સમયની અંદર વિદ્યાર્થીઓ બહાર નીકળશે ત્યારે આપણે પણ જોશું કે એમનું ગ્રાઉન્ડ કેવું રહ્યું, ગ્રાઉન્ડનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. હા, એક વસ્તુ છે કે રાજકોટ પોલીસ દ્વારા ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આપણે આવનારા સમયની અંદર હમણાં થોડી વારમાં જોઈએ કે કઈ રીતે થશે. પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ જે આજે શરૂ થઈ રહ્યું છે એ પોલીસ ભરતીનું ગ્રાઉન્ડ જેમાં બહેનો છે એ 1600 મીટર હાલ એ દોડી રહ્યા છે. મારી સમક્ષ જે છે અત્યારે હાલ પોલીસ ભરતીના એ તમામ ઉમેદવારોના માતા પિતા પણ છે. એ પણ અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે અને ઉત્સાહ છે એ અનેરો એ જોવા મળે છે. આપણે થોડા સમયની અંદર જ્યારે ઉમેદવારો છે એ બહાર આવશે ત્યારે એમની પાસે પૂછશું કે આ ગ્રાઉન્ડનો એક્સપિરિયન્સ એમનો કેવો રહ્યો, કઈ પ્રકારનું આયોજન છે. અને આ પ્રકારનું આયોજન, આવી સરસ મજાની વ્યવસ્થા છે જેથી કોઈ ઉમેદવારોને અંદર તો કોઈ પણ વાંધો નહીં જ આવતો હોય એવી આપણે આશા રાખીએ. પણ હા, એક વસ્તુ છે કે વ્યવસ્થા છે અને એની સાથે સાથે તમામ તંત્રનો પણ કોઓપરેશન છે એ સારું એ રહેલું છે. તો આપણે ટૂંક સમયની અંદર જ્યારે ઉમેદવારો બહાર નીકળી રહ્યા છે ત્યારે એમને પૂછશું કેવું રહ્યું એમનો એક્સપિરિયન્સ. તો મિત્રો, જોઈ શકો છો બહોળી સંખ્યાની અંદર વાલીઓ છે એમના સંતાનોની સાથે હાલ રાજકોટ ખાતે પોલીસ ભરતી ગ્રાઉન્ડ જે થઈ રહ્યું છે બહેનોનું, ત્યાં આવી પહોંચ્યા છે. તમે જોઈ શકો છો વાલીઓ છે અલગ અલગ જગ્યાએથી આવ્યા છે. આપણે એમની પાસે પૂછીએ કેવી રીતે શું આયોજન છે, આ પ્રકારનું આયોજન આપને કેવું લાગ્યું. તો કાકા, કેવું આ આયોજન છે, કેવું લાગ્યું? સરસ છે. સરસ છે. ક્યાંથી આવો છો? રાજુલા તાલુકાનું બ્રપટાણ. ઓકે. તમારી બેબી અથવા બેબી? ઓકે. કેટલા સમયથી તૈયારી કરે? 6 મહિનાથી. 6 મહિનાથી છે. ઓકે. અને આ વખતે ચોક્કસથી પાસ થઈ જ જાય? બસથી પાસ થઈ જાય. ભાઈ, કેવું લાગ્યું તમને આ ગ્રાઉન્ડની વ્યવસ્થા અત્યારે તમને કેવી? બહુ સરસ છે સાહેબ અત્યારે ગ્રાઉન્ડની વ્યવસ્થા. બરાબર. ક્યાંથી આવો છો? અત્યારે હું જુનાગઢથી આવું છું સાહેબ. હા, જુનાગઢનો માણાવદર તાલુકો. ઓકે. તમારું કોણ છે? મારા વાઈફ છે. ઓકે, વાઈફ છે. કેટલા સમયથી તૈયારી કરે છે? એ લગભગ વર્ષ દિવસ છે તૈયારી ચાલુ છે. અને અચ્છા, ખૂબ સરસ. અને દોડ પાસ જ થઈ જાય હમણાં જોઈએ આપણે? થઈ જશે. ઓકે, ચોક્કસ. ઉમેદવારો ઘણા બધા મહેનતુ છે અને ચોક્કસથી થઈ જ જશે. હાલ આપણે હજી પણ એક ઉમેદવારના માતા પિતા જે છે આવ્યા છે, એમના વાલી આવ્યા છે, તો પૂછીએ કેવી વ્યવસ્થા છે, તમને કેવું લાગે છે અહીંયા? પોલીસ તરફથી બહુ સારો રિસ્પોન્સ છે, સુવિધા બહુ સારી છે. ખૂબ સારી એવી સુવિધા હાલ રાજકોટ પોલીસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શું લાગે છે કે ગ્રાઉન્ડ પાસ થઈ જશે? તમે કોના તરફથી આવો છો? હું ને મારા વાઈફ બંને આવ્યા છીએ. મારા વાઈફ અંદર દોડમાં ગયા છે અત્યારે. ક્યાંથી આવો છો? અમે જામનગરથી આવીએ છીએ. કેટલા સમયથી તૈયારી? લાસ્ટ 6 મહિનાથી તૈયારી કરતા હતા. બરાબર. એટલે એમના બેન પણ પોલીસમાં પાસ થઈ ગયેલા છે. એનો ઉત્સાહ જોઈને એને પણ એવું લાગ્યું કે હું પણ તૈયારી કરું. ચોક્કસથી થઈ જ જશે આ વખતે. તો દોસ્તો, જોઈ શકો છો ઉમેદવારો બહાર નીકળી રહ્યા છે. આપણે જોઈએ કેવું રહ્યું બેન ગ્રાઉન્ડ? સારું રહ્યું. વ્યવસ્થા કેવી છે અંદર? સરસ છે. એટલે કેટલે રહ્યું? 6 સેકન્ડ સુધી રહી ગઈ. ઓકે, કાંઈ વાંધો નહીં. હજી આવશે, ફરી વખત આવશે, મૂંઝાતા નહીં. બીજી ઘણી બધી ભરતીઓ છે, એમાં તમારું થશે. દોસ્તો, જોઈ શકો છો પાસ થયેલા કેન્ડિડેટ જે છે બહાર નીકળી રહ્યા છે. ઉમેદવારો છે. બેન, કેવું રહ્યું ગ્રાઉન્ડ? મસ્ત થઈ ગયું? થઈ ગઈ 8:30. ઓકે, કોંગ્રેચ્યુલેશન. કેવું રહ્યું બેન? મસ્ત થઈ ગયું કમ્પ્લીટ? બહુ થઈ ગયું. કેટલા મિનિટમાં થયું? 9 મિનિટમાં. 9 મિનિટમાં. વાહ. અને અંદરની વ્યવસ્થા કેવી હતી? બહુ મસ્ત છે. સ્ટાફ બી બધો બહુ સરસ છે. ઓકે. અને આવનારા, કારણ કે પહેલો દિવસ છે, હવે પછીના બધા ઉમેદવારો આવવાના છે, એક મેસેજ આપી દો.
ગ્રાઉન્ડ બહુ મસ્ત છે અને આપણે જ્યાં એટલી પ્રેક્ટિસ કરીએ એના પ્રમાણમાં બહુ ઇઝી ગ્રાઉન્ડ થઈ જાય છે થઈ જાય છે ને? અંદરનો સ્ટાફ કેવો છે? બહુ મસ્ત બધાનો સ્વભાવ બહુ સારો ઓકે, તમને રાજકોટ પોલીસની વ્યવસ્થા ગમી કે? હા બહુ સરસ ખૂબ સરસ બધા એવી જ રીતના બધા આપણી જ રીતે નોર્મલી બધા પેશ આવે છે ઓકે, કોંગ્રેચ્યુલેશન અને લેખિત પરીક્ષા પાસ થઈ જાય તમારી એવી શુભકામનાઓ. બેન, કેવું રહ્યું ગ્રાઉન્ડ તમારું? જોરદાર કેટલા મિનિટમાં થયું? 8:35 વાહ, કોંગ્રેચ્યુલેશન. કેવું રહ્યું બેન તમારું ગ્રાઉન્ડ? ખૂબ જ સરસ ખૂબ જ સરસ. કેટલા મિનિટમાં કમ્પ્લીટ થયું? 8 મિનિટમાં કેટલા સમયથી તૈયારી કરો? બસ 5 દિવસ વાહ, 5 દિવસની અંદર યાર તૈયારીમાં આખું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું. હા ખૂબ સરસ, ખૂબ સરસ. અને કહેવાય કે લોકો ઘણી પ્રેક્ટિસ કરતા હોય એને તેમ છતાં નથી થતું. તમારું ગ્રાઉન્ડ જે છે એ થઈ ગયું. અંદરની વ્યવસ્થા કેવી લાગી? ખૂબ જ સરસ બહુ મોટિવેટ કરતા ત્યાંના પોલીસ સ્ટાફ પણ બહુ સરસ ઓકે. અને આવનારા જે ઉમેદવારો છે એમના માટે એક સંદેશ. એમને પણ કોઈ તકલીફ નહીં પડે ખૂબ મોટિવેશન આપશે એવા છે કોઈ જાતની તકલીફ નહીં બધી વ્યવસ્થા છે થઈ જશે ને ગ્રાઉન્ડ? એકદમ થઈ જાય ચલો, થેન્ક યુ. કેવું રહ્યું બેન તમારું ગ્રાઉન્ડ? એક્સપિરિયન્સ બહુ સારું અને સારા ટાઈમિંગમાં થઈ કેટલા મિનિટમાં? 8:30 8:30. ક્યાંથી આવો છો? ગીર સોમનાથ કેટલા સમયની પ્રેક્ટિસ થતી? મહિનો દિવસ કર્યું હતું મહિનો દિવસની પ્રેક્ટિસ અને મહિના દિવસમાં કમ્પ્લીટ કરી નાખ્યું. વાહ, ખૂબ સરસ. અને માં છું પાસ કોન્સ્ટેબલમાં પણ પાસ છો? હા. વાહ, ખૂબ સરસ. થશે હમણાં વાહ વાહ, ખૂબ સરસ. એટલે આ કહેવાય ને કે સોને પે સુહાગા. બરાબર છે. અને તમારા આવી રીતે હજી તમારી નેક્સ્ટ જે પરીક્ષા છે એ પાસ થઈ જાય. પણ એક વસ્તુ કે અંદરની વ્યવસ્થા કેવી છે અને એ અંદરની વ્યવસ્થા બધી સારી છે અને આપણને એ લોકો વોશરૂમ પાણી બધી સુવિધા આપે સ્વેટર રાખવાની પણ સુવિધા બધા સ્ટાફ પણ કમ્પ્લીટ સારો છે બધી રીતે હેલ્પ કરે બરાબર. પાસ થવાનો જે રેશિયો કેવો છે? પાસ થવાનો રેશિયો 50% છે કેમ કે 200 લીધા હતા ને તો 100 છોકરીઓ 100 ની અંદરમાં હાઇટમાં થોડા ઘણા નીકળે છે ઓકે, હાઇટમાં નીકળે છે. ઓકે. અને હવે આવનારા મિત્રો માટે તમારા આવનારા બહેનો છે એમના માટે એક સંદેશ આપી દો. બસ કંઈ નહીં ઠંડી ઓછી છે એટલે રનિંગ તો થઈ જશે પણ 4 રાઉન્ડ પૂરા કરજો પૂરા નથી કરતા છોકરીઓ ઊભી જાય છે ઓકે, મોટિવેશન આપી દો. હવે મોટિવેશન તો શું હોય મોટિવેશન મા બાપ આપણું મોટિવેશન જ છે એને જોઈને દોડી જવાનું કે આપણી રાહ જોઈ છે બાર. ડન સર, થેન્ક યુ. આપણી સમક્ષ હમણાં પાસ થયેલા એક ઉમેદવાર આપણી સાથે છે. આપણે એમને પૂછીએ કે કેવું રહ્યું. બેન, કેવું રહ્યું ગ્રાઉન્ડ? બહુ જ મસ્ત રહ્યો સર બહુ મસ્ત રહ્યું. અને ગ્રાઉન્ડની અંદર તમારું ગ્રાઉન્ડ કેટલા સમયમાં પૂરું થયું? 8 ને 16 સેકન્ડમાં ઓકે, કેટલા સમયથી પ્રેક્ટિસ હતી? 21 તારીખે ચાલુ કર્યું તો આજે 21 તારીખે 1 મહિનો કર્યો. ઓકે, 1 મહિનાની પ્રેક્ટિસમાં ગ્રાઉન્ડ જે છે ક્લિયર થઈ ગયું. આની પહેલાની ભરતીમાં હતા? હા હતી એમાં લેખિતમાં રહી ગઈ હતી. ઓકે. પણ ચોક્કસથી આ ગ્રાઉન્ડ જે છે મવડીનું અને એમાં કોઈ તકલીફ પડી કે નહીં? ના ગ્રાઉન્ડ બહુ જ સરસ છે તમને જોવામાં કદાચ આખું પાછું લાગશે પણ બહુ જ મસ્ત છે રનિંગમાં ભાવ એકદમ. ઓકે, અંદરનો પોલીસ સ્ટાફ જે છે એ તમારી સાથે? અરે સ્ટાફ તો બહુ જ સરસ છે હું તો કહું છું ફૂલ મોટિવેશન અમને આપ્યું. બરાબર. અને હવે આવનારા સમયમાં જે તમારા સાથે જે બહેનો આવશે એમના માટે કંઈક સંદેશ? હા, ગર્લ્સ પાવર ઓનલી થઈ જશે. તમે બસ જોશ લગાવજો છોકરીઓ આજના સમયમાં ક્યાંય પાછળ નથી તો ન જોઈને આજની નારી સબકે ભારી. જિંદાબાદ. ચલો, થેન્ક યુ સો મચ. તો આપણી સાથે હજી પણ એક ઉમેદવાર છે, બેન નીકળ્યા છે અને પૂછીએ આપણે કેવું રહ્યું. બેન, કેવું રહ્યું? સારું રહ્યું ઓકે, ક્યાંથી આવો છો? કચ્છ ભુજ કચ્છ ભુજ. કેટલા સમયની પ્રેક્ટિસ હતી? 1.5 મહિનાની 1.5 મહિનાની. અને આ તમારું ગ્રાઉન્ડ છે એ કેટલા સમયમાં પૂરું થયું? મારું 8 અને 46. વાહ, ખૂબ સરસ. 8:46, 1.5 મહિનાની પ્રેક્ટિસ અને ખૂબ સરસ રીતે ગ્રાઉન્ડ જે છે પાસ થયું. અને અંદરની વ્યવસ્થા છે એક સમજાવવાનું. એ અંદર વ્યવસ્થા બહુ સારી છે એ લોકો સપોર્ટિંગ સ્ટાફ છે આપણને સપોર્ટ કરે છે એ લોકો આપણે રનિંગ નથી થતું ત્યાં સુધી લોકો બધા આપણને સપોર્ટ કરે કે બેનો દોડી જાઓ અને આગળ PSI ની વર્તી છે આ છે એક સાઈડ મોટિવેટ કરે છે આપણને. આવી ઠંડીમાં દોડાય? હા સર, પહેલી રાઉન્ડમાં તો આમ થાય પણ પછી શરીર જેમ ગરમ થાય ને એટલે એમ રીતે રીધમ આવી જાય એટલે દોડાઈ જવાય છે. બરાબર છે. અને હવે એક વસ્તુ સમજાવશો કે તમે અહીંથી ગયા અને ત્યાં તમે આખું ગ્રાઉન્ડ પાસ કર્યું એની પ્રોસેસ શું છે ને એક સમજાવી દો. હા, જો તમારે તો પહેલાં સ્ટાર્ટિંગમાં અંદર બેસાડવાનું પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં બેસાડશે પછી આપણને બેસાડીને ડાયરેક્ટ આપણે ચેસ્ટ નંબર આપવાનો એ જ આપણી ઓળખાણ છે. આપણું નામ ત્યાં કોઈ નહીં જાણે કયા નામ કયું ગામ કાંઈ નહીં તમારો ચેસ્ટ નંબર. મારો જાણે કે 148 હતો 148 પછી એ લોકો બાયોમેટ્રિક સિસ્ટમ તમારે ફિંગર લે છે પછી તમારો ફેસ છે એનાથી કેમેરાથી તમે હજી છે એ આપણને કરે છે બાયોમેટ્રિક સિસ્ટમ. પછી આપણને હજી બેસાડી કાઉન્ટ કરે 200ની બેચ એ લોકોને પૂરી જોઈએ જ કપે એમ કહીને લોકોને 200 છોકરી હોવી જ જોઈએ. એક છોકરી હશે ને તો પણ બીજી બેચની છોકરી બોલે 200 બેચ પૂરી કરી નાખવાની. 200 બેચ ખતમ થઈ જાય એના પછી છે ને કે સ્ટેપ બાય સ્ટેપ રોલ નંબર બોલતા છે આ ચેસ નંબર પછી 4 એવા 1 થી 50 50 એમ 200 સુધીના 4 રાઉન્ડ નામ બનાવે પછી સ્ટાર્ટ કરાવે કે હવે દોડો 1 2 3 4. ઓકે.
આ જે રાજકોટનું મવડી પોલીસ હેડક્વાર્ટરનું ગ્રાઉન્ડ છે એમાં પાસ થવાનો રેશિયો અંદર કેવો છે? પાસ થવાનો રેશિયો આ વખતે ઓલા ટાઈમ કરતાં મને લાગે છે વધુ છે. ભલે આપણે કહી છે કે સમય ઓછો હતો ગવર્મેન્ટે, કેમ કે આવો જુસ્સો રહીને છોકરાઓ છે ને વધારે દોડી પડ્યા છે, એટલે ઓલા રિઝલ્ટ કરતાં મને લાગે રિઝલ્ટ સારું આવશે છોકરીઓ માટે. છોકરા માટે તો ખબર નહીં, પણ છોકરીઓ માટે સારું છે. ઓકે, તમારી આવનારી જે બહેનો જે અહીં આવશે એમના માટે એક મોટિવેશનલ સંદેશ આપી દો. અરે છોકરીઓ બિયાજો નહીં, બહુ સપોર્ટિંગ સ્ટાફ છે, બહુ મજા આવશે. રાઉન્ડ લાગતા જ નથી, 4 જેવા છે, આરામથી દોડી જશો. પહેલો રાઉન્ડ તમને એવું લાગશે કે કેવું છે, બાકી તમે કન્ટિન્યુઅસ તમે આવશો ને રિધમ આવી જશે. છેલ્લા રાઉન્ડમાં જરાક સ્પ્રિન્ટ મારી લેવાની 50 મીટર, બાકી તમારી જે પણ તમારું તમે કઈ રીતે દોડો છો એના ઉપર છે. બાકી મૂકજો નહીં, તમે જે રીતે પહેલેથી જે રીતે રનિંગ કરી છે ને એ જ સુધી આવી રીતે અહીંયા કરજો. વધારે ખેંચજો નહીં, બિયાજો નહીં. જે સમય એ ગ્રાઉન્ડમાં છે એના કરતાં તો હું કહું છું 30 સેકન્ડ ઓછો જ આવશે અહીંયા. મારો ત્યાં 9 આવતો હતો ને મારો અહીંયા આવી ગયો 36. વાહ, આવી જશે. ખૂબ સરસ, ખૂબ અભિનંદન. અને આવનારી પણ પરીક્ષા તમારી આવી જ રીતે પાસ થઈ જાય એવી શુભકામનાઓ. થેન્ક યુ. તો આપણી સાથે હજી પણ ઉપસ્થિત છે એ પાસ થયેલા ખુશખુશાલ ઉમેદવાર બેન આવ્યા છે, અને બેન હજી હમણાં જ આવ્યા. પૂછીએ આપણે કેવું ગ્રાઉન્ડ ગયું બેન, કેવું રહ્યું? બહુ સરસ. બહુ સરસ. ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર, નાની કઠેચી, લીમડી તાલુકો. અચ્છા, અને કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા? મેં મહિનેથી રનિંગની પ્રેક્ટિસ કરું છું ને વાંચવાનું મારે પહેલેથી ચાલુ છે. પહેલાં પણ મેં દીધેલી છે. ઓકે, અને કેટલા સમયમાં પૂરું થયું? 8:45. વાહ, 8:45. 9:30 જે છે એ સમય હોય અને 8:45માં પૂરું કરી દીધું છે. સમય પહેલાં પૂરું કરી દીધું છે. ખૂબ ખૂબ અભિનંદન. અને આખી જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડની અંદર જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં તમને કોઈ ક્યાંય તકલીફ પડી હોય તો, કે પછી તમે કોઈ એવા સજેશન આપવું હોય તો? ના, કોઈ તકલીફ નહીં. બધાએ સારી રીતે જ વ્યવહાર કર્યો અને સમજાયું, ના સમજણ પડી ત્યાં બધે કાંઈ તો પ્રોબ્લેમ નહીં. ઓકે, તમારા જે આવનારા જે બહેનો છે હવે પછી આવશે એમના માટે એક મોટિવેશનલ સંદેશ થઈ જાય. મહેનત કરજો, થઈ જ જાય. દર વખતે આમ હાર નહીં માનવાની. ભલે હું પહેલી વખત ફેલ થઈને બીજી વખત અને પહેલી વખત પાસ થઈ ગઈ હતી રનિંગમાં અને લિખિતમાં ગઈ હતી. આ વખતે ગ્રાઉન્ડ પાસ કરી દીધો, લિખિતમાં નહીં પાછી પડું. ચોક્કસથી આ વખતે હવે લડી જ લેવાનું થઈ છે. બરાબર છે, મૂકવાનું જ નથી. મૂકવાનું જ નહીં. ચોક્કસથી. અને અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. તો બેન જે છે હજી હમણાં આવ્યા છે, પાસ થઈને આવ્યા છે, ખુશખુશાલ છે. પૂછીએ અમને કે એમનું ગ્રાઉન્ડનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. બેન, કેવું રહ્યું ગ્રાઉન્ડ? ગ્રાઉન્ડ છે આમ સારામાં સારું જ છે. દોડવા માટે પણ બધા સપોર્ટેડ પણ બહુ વધારે બધા છે. બહુ વાંધો નહીં આવે, થઈ જશે. થઈ જશે. અને તમારું ગ્રાઉન્ડ છે એ કેટલા સમયે પૂરું થયું? 8:55. 8:55. ખૂબ સરસ, અભિનંદન. અને અંદરની વ્યવસ્થા તમને કેવી લાગી? અંદર પણ બધા આમ બધી રીતે સારું જ છે. વ્યવસ્થા પણ બહુ સારી છે. આમ જે જરૂરિયાત હોય એ બધું મળે છે. અંદર ડૉક્ટર હોય છે. ખૂબ ખૂબ અભિનંદન. ગ્રાઉન્ડ પાસ થયું. આવી રીતે તમારી લેખિત પરીક્ષા પણ પાસ થઈ જાય એવી શુભકામનાઓ. તો આપણી સાથે હજી પણ એક પાસ થયેલા ઉમેદવાર છે. આપણે એમને પૂછીએ કેવો રહ્યો એમનો ગ્રાઉન્ડનો એક્સપિરિયન્સ. બેન, કેવું રહ્યું ગ્રાઉન્ડ? સારું રહ્યું છે, સારું રહ્યું. ઓકે, ક્યાંથી આવો છો બેન? ભાવનગરથી. ભાવનગરથી આવો છો. અને આ ગ્રાઉન્ડની અંદર તમને કોઈ જગ્યા અવ્યવસ્થા જેવું લાગે છે? ના, વ્યવસ્થા બધી સારી છે. વ્યવસ્થા સારી છે. ઓકે, ગ્રાઉન્ડની અંદર તમારું કેટલું સમયમાં પૂરું થયું? મારે 8:20માં કમ્પ્લીટ થયું. ઓકે, 8:20, 8 મિનિટ ને 20 સેકન્ડમાં પૂરું થઈ ગયું છે. ખૂબ સરસ. કેટલા સમયથી પ્રેક્ટિસ કરો છો? 1.5 મહિનાથી. 1.5 મહિનાથી પ્રેક્ટિસ કરો છો. ઓકે, અને આની પહેલાંની જે ગ્રાઉન્ડમાં હતા તમે? નહીં, ફર્સ્ટ ટાઈમ મેં આપી છે. ફર્સ્ટ ટાઈમ જ આપી છે, અને ફર્સ્ટ ટાઈમમાં તમારું 8 મિનિટ ને 20 સેકન્ડમાં કમ્પ્લીટ થઈ ગયું છે. ખૂબ ખૂબ અભિનંદન. ઘણા બધા લોકોનું નથી થતું, પણ તમે ઓછા સમયની અંદર પણ આ ગ્રાઉન્ડ જે છે કમ્પ્લીટ કર્યું. અને હવે તમારા જે આવનારા બહેનો છે એમને એક સંદેશ આપી દો. બસ એમને બી કહેશું કે સારી રીતે કમ્પ્લીટ કરે બધા. અને અંદરની કંઈ રબડ કેવું આપે છે? હા, આપે છે. રબર આપે છે. ઓકે, એક પ્રોસેસ અંદર શું હોય છે ને એ ખાલી કહી દો ને. અહીંથી અંદર જાય એટલે બધી પ્રોસેસ હોય છે. પછી એમના ચેસ્ટ ની લગાવે છે, પછી રબર બેલ્ટ જેવું આપે છે, બધી માહિતી આપે છે. અને કઈ રીતે ટ્રેક ઉપર રનિંગ કરવાનું છે, કઈ રીતે છે, ટાઈમિંગ બધી જગ્યાએ લખેલા હોય છે, બધી જ રીતના. ખૂબ ખૂબ અભિનંદન. અને આવી જ રીતે તમારી નેક્સ્ટ પરીક્ષા પાસ થઈ જાય અને પોલીસ જે છે બની જાવ એવી શુભકામનાઓ બેન. તો આપણી સાથે એક ઉમેદવાર હાલ ઉપસ્થિત છે જે હમણાં જ ખુશખુશાલ મુદ્રામાં બહાર નીકળ્યા છે. અને ખુશખુશાલ મુદ્રામાં એટલા માટે ગ્રાઉન્ડ એમનું પાસ થઈ ગયું છે. પૂછીએ આપણે એમનો અનુભવ ગ્રાઉન્ડનો કેવો રહ્યો. બેન, ક્યાંથી આવો છો? હું આમ પ્રોપર કચ્છથી છું અને અત્યારે હું લેકાવાડા ગાંધીનગર સ્ટડી કરું છું. તો અમે ગાંધીનગરથી આવ્યા છીએ. ઓકે, અને તમારું ગ્રાઉન્ડ છે એ કેવું થયું? ગ્રાઉન્ડ સારું હતું. મારું 8 મિનિટ 9 સેકન્ડમાં થઈ ગયું.
અને લાઈક થોડુંક લાગ્યું લાસ્ટ રાઉન્ડમાં હાર્ટ બાકી થઈ ગયો આરામ. કેટલા મિનિટમાં? 8 મિનિટ ને 9 સેકન્ડ. 9 સેકન્ડ. તોય બેન 9 મિનિટ અને 30 સેકન્ડનો જે સમય હોય છે એના કરતાં ઓછા સમયમાં થયું છે. ખૂબ સારો પ્રયત્ન કહેવાય અને પાસ થઈ ગયા એ સૌથી મોટી વાત કહેવાય. આ તમારી આની પહેલાંની જે પરીક્ષા આપી હતી, ના, અમારી ફર્સ્ટ હતી. ફર્સ્ટ અટેમ્પ્ટ, અને તૈયારી છે આ પ્રેક્ટિસ ક્યારથી કરી હતી? 20 મહિનો જેવી પ્રેક્ટિસ કરી હતી. ઓકે, 1 મહિનામાં તમે 8 મિનિટમાં કરી દીધું, ખતમ. હો ભાઈ, ચોક્કસથી ભાઈઓએ શીખવા જેવી વસ્તુ છે કે જો મગજમાં ઠાની લઈએ ને તો દરેક વસ્તુ છે એ થઈ શકે છે. અને ગ્રાઉન્ડની અંદર જે વ્યવસ્થા છે એ કેવી છે? વ્યવસ્થા એકદમ બધી બરાબર છે. બરાબર છે. અને ગ્રાઉન્ડની આખી એક પ્રોસેસ છે, તો એ પ્રોસેસ તમે અહીંથી ગયા અને ત્યાંથી બહાર નીકળ્યા તો એની અંદર કયા કયા વસ્તુઓ ફોલો કરવાની હોય છે એ ખાલી એક જણાવી દો ને આવનારા ઉમેદવારો માટે. હા, મેં જતી વખતે ખાલી અહીંયાથી બેસાડી અંદર જવાનું હોય છે ત્યારે તમારી સાથે કોઈ પણ વસ્તુઓ કે રાખવાનું અલાઉડ નથી હોતું, તો કાંઈ પણ નથી રાખવાનું. એન્ટર થઈ છી પછી ત્યાં કને લાઇનમાં મતલબ બેસાડી રાખે છે અને ચેસ નંબર આપે છે. ચેસ નંબર આપ્યા પછી પગમાં ચીપ પહેરાવે છે. ચીપ પહેર્યા પછી એ થોડુંક ધ્યાન રાખવાનું કે તમે ટ્રેક ઉપર બરાબર રીતે તમારી ચીપ ફિટ થાય કે લૂઝ ના હોય, એ બધી વસ્તુ ધ્યાન રાખવાની. એના પછી તમારું બાયોમેટ્રિક થાય છે. બાયોમેટ્રિક પછી તમને લાઇનમાં બેસાડવામાં આવે છે ચેસ નંબર વાઇઝ, અને એનામાં પછી 50-50ના સ્લોટમાં દોડાવે છે. મતલબ એક આખા સ્લોટમાં 200 જણાને દોડાવે છે, બટ 50-50ની લાઈન હોય છે એવી રીતે. એટલે ઓવરઓલ ગ્રાઉન્ડની વ્યવસ્થા છે એ ખૂબ સારી છે. પાણીની વ્યવસ્થા છે? હા, અંદર પાણીની વ્યવસ્થા છે. બરાબર બધી પાણી, ટોયલેટ, બધી વ્યવસ્થા છે? બધી વ્યવસ્થા છે, એમાં કોઈ ઇશ્યુ નથી. તો આ ખૂબ સારું આયોજન છે રાજકોટ પોલીસ દ્વારા, જે મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે જે આયોજન કર્યું છે, અને એ ખૂબ સરસ આયોજન છે. અત્યાર સુધી કોઈ પણ એવા ઉમેદવારો નથી કે જેમને આયોજનની અંદર કોઈ ખામી છે લાગી હોય, પણ આ રીતે આપણે વાત કરી, ખૂબ સરસ આયોજન. હવે વાત એ કરીએ કે આજે ગ્રાઉન્ડની અંદર તમારી આવનારી જે બહેનો જે આવવાના છે એમના માટે એક મોટિવેશન સંદેશ થઈ જાય. બસ કોઈ ઇશ્યુ નથી, આરામથી થઈ જશે. બસ એક કોન્સ્ટન્ટ સ્પીડ મેન્ટેન રાખવાની પહેલાંથી, આરામથી થઈ જશે. કોઈ ટેન્શન જેવી વાત નથી. ચલો, થેન્ક યુ. અને આવી જ રીતે તમારી નેક્સ્ટ પરીક્ષા છે, પાસ થાય અને તમે ખાખી વર્દી પહેરો એવી શુભકામનાઓ બેન. થેન્ક યુ. કેવું રહ્યું બેન તમારું? બહુ સરસ. સરો, ક્યાંથી આવો છો? બોટાદથી. બોટાદથી. કેટલી મિનિટમાં પૂરું કર્યું? 7:21. 7:21. કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા હતા? 20 દિવસ. અરે 20 દિવસની અંદર 7 મિનિટમાં પ્રેક્ટિસ કરીને 7 મિનિટની અંદર ગ્રાઉન્ડ ક્લિયર કરેલું છે. હું એમ માનું છું કે આ ગ્રાઉન્ડમાં સૌથી ઓછો સમય કદાચ તમને લાગ્યો હશે. ના છે, ઘણા બધી છોકરીઓનો ઓછો છે. ઓકે, પણ તેમ છતાં આટલા ઓછા સમયની અંદર પ્રેક્ટિસ બહુ ઓછી કરીને ગ્રાઉન્ડ પાસ કરવું એ અઘરી વસ્તુ છે. અને ગ્રાઉન્ડની અંદર કોઈ વ્યવસ્થા માટે કે તમને કેવી લાગી આખી ગ્રાઉન્ડની વ્યવસ્થા? બહુ સરસ છે. પોલીસ સ્ટાફ એ બહુ સારો છે. તમારા આવનારા જે બહેનો છે એમના માટે એક મોટિવેશન સંદેશ થઈ જાય. હવે તો કોઈ નહીં, પ્રેક્ટિસ કરજો, થઈ જશે. થઈ જશે. હા, ઓકે, ખૂબ સરસ. અને આ જ રીતે તમારી આવનારી પરીક્ષા પણ પાસ થાય એવી શુભકામનાઓ. તો આપણી સમક્ષ હજી પણ એક ઉમેદવાર છે, ઉપસ્થિત છે, જે હાલ જ હમણાં બહાર નીકળ્યા છે. પૂછીએ એમને કેવું રહ્યું. બેન, કેવું રહ્યું? ખૂબ જ સરસ. અને અહીંયાના સ્ટાફનો પણ બહુ સારો સપોર્ટ છે, એટલે કોઈ નેગેટિવ વાતમાં નહીં આવવાનું. બહુ સરસ છે, મહેનત કરો, થઈ જશે. બધાને બહુ જ આરામથી થઈ જશે, એટલે ટેન્શન નહીં લો કોઈ. ઓકે, આ ગ્રાઉન્ડની અંદર તમારું કેટલું સમયમાં પૂરું? મારે તો 9 મિનિટમાં થઈ ગયું છે, 9 મિનિટની અંદર થઈ ગયું છે, પણ ટાઈમિંગ જોયો નહીં, ડાયરેક્ટ રનિંગ જ કર્યું છે, જે કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું છે. કેમ અંદરથી હતું કે ના કરી નાખવું છે એમ, એટલે પગ મંડાઈ ત્યાંથી દોડવાનું ચાલુ કરો, પૂરું થાય ત્યાં સુધી બસ મારી દો. એક મોટિવેશન સંદેશ તમારી આવનારી જે બહેનો છે એમના માટે. બધા જ બહેનોને એટલું જ કહેવાનું છે કે એવું કંઈ જ ના વિચારો કે નહીં થાય, કે કોઈ તમને એવું કહેશે કે ના બહુ હાર્ડ છે કે મોટું છે. ગ્રાઉન્ડનો માપ બધે સરખો જ છે. પોલીસ સ્ટાફનો પણ આટલો જ સપોર્ટ છે, ખૂબ સારો પોઝિટિવ છે. એટલે બધા લોકો અહીંયા પોઝિટિવ થિંગ લઈને આવો, તમારું થઈ જશે. ઓકે, બાકી ઘણા બધા ઉમેદવારો વિચાર કરતા હોય અઘરું છે, પણ હવે આ તમારા તરફથી જે છે એ સંદેશો આપવામાં આવે છે કે ભાઈ કાંઈ અઘરું નથી, થઈ જશે. ઓકે, અને આ જ રીતે તમારી આવનારી પરીક્ષા છે લેખિત, એ પણ પાસ થઈ જાય અને ખાખી વર્દી પહેરો એવી શુભકામનાઓ. હા, થેન્ક યુ. કેવું રહ્યું બેન તમારું? ઘણું સારું રહ્યું. ઓકે, ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગરથી. સુરેન્દ્રનગરથી. ગ્રાઉન્ડની અંદર કેટલા સમયમાં પૂરું થયું? 8 મિનિટ અને 8 સેકન્ડમાં. વાહ, ખૂબ સરસ, ખૂબ અભિનંદન. 5 રાઉન્ડ માર્યા.
5 રાઉન્ડ માર્યા. ચાર રાઉન્ડ મારવાના હોય એની જગ્યાએ 1 રાઉન્ડ વધારે મારી લીધું. મેં કીધું ઓછું થઈ જશે તો મેં મારી દીધું. ચોક્કસથી કહેવાય કે બહેનો જે છે ક્યાંય પાછી પાની તો નહીં જ કરે. અને આ આખા ગ્રાઉન્ડની અંદર કોઈ અઘરી કઈ વસ્તુ તમને એવું લાગ્યું હોય તો? એ તે કે દોડે જશે કે નહીં અને રાઉન્ડ ભૂલાઈ જવાનું બહુ ડર લાગે એટલે 5 મારી દીધા. તો ત્યાં રાઉન્ડ ભૂલાઈ ન જાય એના માટે કોઈ વ્યવસ્થા છે? હા રીંગુ રાખી છે 4 પણ રીંગુ જ નાખવાનું ભૂલી જાય દોડતી વખતે એટલું ઓલું થાય. અને પ્રેશર હોય આપણા મગજમાં. મેં તો 4 રાઉન્ડ બીજું રાઉન્ડ મેં તારમાં જોઈ મેં કીધું રીંગ તો હજી એક જ કાઢી પછી છેલ્લા 3 રીંગ કાઢી. ઓકે પણ તમારા આવનારા બહેનો છે એમના માટે એક સંદેશ મોટિવેશન આપી દો. તૈયારી કરો તો બધું થઈ જાય નકર તો કઈ ના. હા કે તમે કેટલા સમયની અંદર તૈયારી કરી હતી? મેં તો 2 મહિના. બે મહિના 2 મહિનાની અંદર તમે તૈયારી કરી અને કમ્પ્લીટ જે છે ગ્રાઉન્ડ કરી દીધું. ઓકે, ખૂબ અભિનંદન. અને આ જ રીતે તમારી નેક્સ્ટ પરીક્ષા પાસ થાય એવી શુભકામનાઓ બેન. તો બેન જસ્ટ હજી હમણાં બહાર નીકળ્યા છે, ગ્રાઉન્ડ એનું કમ્પ્લીટ થઈ ગયું છે, હસતા ખેલતા બહાર નીકળ્યા છે એટલે ગ્રાઉન્ડ તો પાસ થઈ જ ગયા છે. પૂછીએ બેનને એમનો ગ્રાઉન્ડનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બેન કેવો રહ્યો? બહુ સારો રહ્યો અને ગ્રાઉન્ડ પણ એકદમ સ્મૂથ ને એ રીતનું હતું. હું તો શૂઝ પણ ભૂલી ગઈ હતી, શૂઝ વગર દોડી. તમે શૂઝ વગર દોડા? હા અને 7 મિનિટમાં પતાયો એમ. કેટલા? 7 મિનિટ તમે ગ્રાઉન્ડ તમારું કમ્પ્લીટ કરી દીધું. વાહ, ખૂબ અભિનંદન. અને ચોક્કસથી જો એવું કહેવાય છે કે મહેનત કરો તો તમામ વસ્તુ હાસિલ થઈ શકે છે. કદાચ ગમે એવું શૂઝ તમે જોઈ શકો છો, બેને ચપ્પલ પહેરેલા છે અને ખુલ્લા પગે જે છે બેન દોડેલા છે. આ એવું એક ઉપલબ્ધિ કહી શકાય. બાકી આપણે તો શૂઝ તો જે છે બધાય પહેરતા જ હોય, પણ શૂઝ પહેર્યા વગર ખાલી ખુલ્લા પગે દોડવું ને એ શક્ય જે છે બહુ ઓછા લોકોથી થતું હોય છે. કર્યું તો ટ્રાય કે શૂઝ મળી જાય રાજકોટમાં પણ નતા મળે એમ કે રહેવાનું અલગ જગ્યાએ હતું ને શોપ દૂર હતી. ક્યાંથી આવો છો? અમે રાપર કચ્છથી આવી રીતે. કચ્છથી આવો છો. ઓકે, કેટલા સમયથી પ્રેક્ટિસ કરતા? પ્રેક્ટિસ 7 દિવસની. 7 દિવસની અંદર તમે 8 મિનિટમાં, ભાઈ ગજબ છો. 7 મિનિટમાં 7 મિનિટની અંદર ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું છે. અને એ દિવસ 7 દિવસમાં આખું ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી દીધું. ભાઈ ચોક્કસથી છે. આમે કચ્છની અંદર હેરલાઓ તો પડેલા છે. ચોક્કસ આવજો તમે ક્યારેક કચ્છ. ચોક્કસ. અને ગ્રાઉન્ડમાં તમારા આવનારા જે બહેનો છે હવે આવશે એમના માટે એક મોટિવેશનલ સંદેશ થઈ જાય. એકદમ સારું. એટલું એમ કે જોવા જઈએ ને કે સ્ટાફ એકદમ મોટિવેશન બહુ સારો આપે છે. એમના માટે એક મેડમ છે, નામ મને નહીં ખબર પણ બહુ મોટિવેશન કરે છે આપણને ત્યાં કને. હેતલ મેડમ? નામ સોરી નહીં ખબર એટલે મેન્શન નહીં કરી શકું. ઓકે પણ સ્ટાફનું દરેક લોકો છે, દરેક ઉમેદવારો સ્ટાફની ખૂબ વખાણ કરે છે. રાજકોટ પોલીસ સ્ટાફ જે છે એમને ખૂબ સરાહનીય કામગીરી છે અને આખી ભરતી પ્રક્રિયા આ જ રીતે કમ્પ્લીટ થાય એવી આપણે આશા રાખીએ. અને બેન તમને પણ આવનારી જે લેખિત પરીક્ષા છે એ પાસ થઈને ખાકી વર્દી પહેરો એવી શુભકામનાઓ. થેન્ક યુ. તો મારા મિત્રો, તમે જોયું આજે 21 તારીખ પહેલો દિવસ રાજકોટના મવડી પોલીસ હેડક્વાર્ટર ખાતે બહેનોનું જે ગ્રાઉન્ડ આયોજન થયું હતું, જેની અંદર ગુજરાતમાં જે કચ્છ છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર છે, જામનગર છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે, આટલા જિલ્લાઓમાંથી બહેનો છે એ અહીંયા આવ્યા અને પાસ થવાનો રેશિયો છે એ 50થી 60% જેવો એ રહ્યો છે. એટલે કે 200 વિદ્યાર્થીઓને દોડાવે છે, 200 બહેનોને દોડાવે, એમાંથી 80થી 100 એ રીતે એ પાસ થયા છે. ગ્રાઉન્ડ ખૂબ સરસ છે, ગ્રાઉન્ડમાં કોઈ વાંધો આવશે નહીં. પોલીસ સ્ટાફ પણ ખૂબ સારું કામ કરે છે, અપ્રિશિએટ કરે છે, સપોર્ટ કરે છે. અને કારણ કે આ રાજકોટ પોલીસ જે છે એ તમામ વ્યવસ્થાઓ છે એમની ખૂબ સરસ છે, સરાહનીય છે. આ જ પ્રકારે આખી ભરતી પ્રક્રિયા પૂરી થાય એવી આપણે આશા સાથે. અને આપના શું મંતવ્યો છે આ ગ્રાઉન્ડ બાબતે આપ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જય હિન્દ, જય ભારત.